સૌથી મહત્વની ખબર પાટણથી મળી રહી છે, જ્યાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે હવે મામેરાના નામ પર મત માંગ્યા છે। સાસરીમાં પત્નીના મામેરાના નામે ચંદનજી ઠાકોરે મત માંગ્યા। હારીજના પીપલાણા ગામે ચંદનજી ઠાકોરે એક સભા સંબોધી અને આ દરમિયાન તેમણે કહ્યું કે હું ગામનો જમાઈ છું, દીકરો માની એક માંડવે રહેજો અને મત આપજો। આ વાત ચંદનજી ઠાકોરે કરી છે। તો લોકસભાની ચૂંટણીમાં હવે ચંદનજી ઠાકોર પણ મામેરાના નામે મત માંગતા જોવા મળ્યા। બધા એક થઈ અને વાતે જાતે ઘોડે ચડાઈને મને ગામમાં લઈ ગયા અને કીધું કે ચંદનજી તમે અમારા ગામના દીકરા છો, આખું ગામ તમને સમર્થન કરે છે, એટલે એ કંઈક મારી ભક્તિ છે। અને આથી પેપરના એક થઈ, કંઈક ભાજપને માનવા વાળા હશે, કંઈક કોંગ્રેસને માનવા વાળા હશે, પણ હું કોંગ્રેસ ભાજપની વાત નહીં કરું। તમે તમારા એક સુર થઈ અને ગામનો જમાઈ છું, તમે ગામનો દીકરો માની અને બધા એક થઈને એક મોઢવે રહેજો એવી વિનંતી કરી।